એવું કહેવાય કે અત્યાર સુધીમાં સૌથી સારી કુંડલી રામ ભગવાનની હતી, છતાં એમના જીવનમાં આટલી બધી પીડા હતી. 14 વર્ષની પીડા મળી પછી આખી દુનિયા એને પગે લાગે છે ને, તો તમને એ પ્રતિષ્ઠા ગમશે કે પીડા ગમશે? પ્રતિષ્ઠા. તમે જુઓ ને, બધું સ્મિત થી સ્વીકાર કર્યું. મતલબ દુનિયાનું સૌથી મોટું દુઃખ એને દુઃખ જ ન લાગ્યું. આ જીવનનો મૂળ અર્થ શું છે કે જેને દુઃખ ન લાગે એટલે એ મોક્ષિત થઈ ગયા. બહુ મોટી વાત છે એકચ્યુઅલી, કે દુઃખ ન હોવું એના કરતા વધારે મહત્વનું એ છે કે દુઃખ મહેસૂસ ન થાવ. ભગવદ ગીતા શું કહે છે? સંસારે દુઃખાલય. આપણે બધા દુઃખ માટે જ આવ્યા છે ને શંકરાચાર્ય કે જગત મિથ્ય, બધું ખોટું છે. એક તો દુઃખ હાટું આવ્યા છે, બીજું બધું ખોટું છે. તો આ બે લાગવાનું બંધ થઈ જાય તો તમે અત્યારે લિબરેશન્સમાં છો, મુક્તિ મળી ગઈ તમને. એટલે કે જે માણસ વધારે મહાન બનવાનો હોય તો એને રાઈટ વે ઓફ સ્ટ્રગલ આવે. પણ સ્ટ્રગલ કોને લાગે છે? તમને. રામના મોઢા ઉપર તો સ્મિત હતું. એના ગ્રહો બતાવે છે કે એને સ્ટ્રગલ લાગતી નહોતી, એટલે ભગવાન બની ગયા.